નમસ્કાર. માર્કેટ મૂવ્સ સાથે હું સંજય દવે. માર્કેટ મૂવ્સ ગુજરાતના ટીવી 13ના સ્ક્રીન ઉપરનો આ પ્રોગ્રામ તમામ રોકાણકારોને, તમામ વિશ્લેષકોને, તમામ માટે ઉપયોગી છે. એવો માર્કેટ મૂવ્સની સાથે અમારા એક્સપર્ટો પણ તમને જે સલાહ આપે છે એ સલાહને યોગ્ય રીતે સાંભળીને એના વિશે વિચારીને પછી તમે જે રીતે આગળ વધશો તો તમને જરૂર ફાયદો થશે. માર્કેટ મૂવ્સની આજે શરૂઆત કરીએ તે પહેલાં સૌથી પહેલાં અમારા જે બંને ગેસ્ટ છે રેગ્યુલર, જે સિદ્ધાર્થભાઈ ભટ્ટ અને ભરતભાઈ પંચાલનું સ્વાગત છે. ભરતભાઈ, સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે. ભરતભાઈ અને સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલો સવાલ માર્કેટની ગયા વીકની વાતચીત કરીશું એના પહેલાં એ પીએમની જે જાપાન વિઝિટ છે એ આવનારા દિવસોમાં માર્કેટની અંદર કેટલી ફાયદાકારક અને શું એને યોગ્ય રીતે જોઈ શકાય? બેઝિકલી વડાપ્રધાન જે જાપાન ગયા છે અને જાપાનથી એ ચીન ગયા છે, તો એની ચીનમાં શાંઘાઈ સંગઠન સાથેની એક મીટિંગ થવાની છે. જાપાનમાં એમણે જે કરાર કર્યા છે એ બેઝિકલી 10 વર્ષના કરાર કર્યા છે અને 13 વર્ષનો એમણે રોડમેપ કર્યો. 13 એમણે એમઓયુ સાઇન કર્યા છે અને 10 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. અને જાપાન આગામી 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડનું રોકાણ કરવાની છે. 6 લાખ કરોડ એટલે 10 ટ્રિલિયન યેન નું રોકાણ કરવાની છે. તો આ જે ફેક્ટર છે એ તો ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે ખાસું પોઝિટિવ છે, પણ આ આગામી 10 વર્ષની વાત છે. એટલે આગામી 10 વર્ષ સુધીમાં એ આટલું રોકાણ કરવાની છે. અને આપણે બીજી રીતે જોઈએ તો જ્યારે ટ્રમ્પ ટેરિફનો 50% કોરડો ભારત ઉપર જ્યારે વિંજાયો હોય ત્યારે આવા પોઝિટિવ સમાચાર આવે તો એ તો આનંદના સમાચાર છે, ગુડ ન્યૂઝ છે, પણ એની સ્ટોક માર્કેટ ઉપર લાંબા ગાળે આપણને પોઝિટિવ અસર જોવા મળશે. જી સંજયભાઈ. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપનું શું કહેવું છે જાપાનના પીએમના જાપાન પ્રવાસને લઈને, પછી ત્યાંથી ચીન, એટલે માર્કેટની અંદર કેવા નવા ઉજાસ, કેવી નવી રોકાણકારો માટે કેવી નવી નવી ઉપલબ્ધિ આવશે, શું કહી શકાય? બેઝિકલી આપણે જોઈશું ને તો જાપાન એ ભારતનું વર્ષોથી ભાગીદાર રહ્યું છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત થઈ હતી ને 2003 થી પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. જ્યારે કોઈએ હાથ નહોતો પકડ્યો ને ભારત, ત્યારે જાપાને ભારતનો હાથ પકડ્યો અને આજે ભારત અને જાપાનના સંબંધો બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહ્યા છે. એનું ઉદાહરણ હમણાં તાજેતરમાં આપું તો મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રોનિક વ્હીકલના પાર્કનું ઉદઘાટન થયું આપણે ગુજરાત ખાતે બેચરાજી માંડલમાં. અને ત્યારે જે વડાપ્રધાને અને જાપાનની સુઝુકી કંપનીએ સંદેશો આપ્યો હતો કે આવનારા 5 વર્ષમાં 50,000 કરોડનું રોકાણ સુઝુકી મોટર કરવાની છે. કેટલા? 50,000 કરોડ. હવે જયારે 6 લાખ કરોડનું રોકાણ આખું જાપાન કરશે, એમાંથી 50,000 કરોડ એટલું સુઝુકી કરશે, અને એ પણ આપણા ગુજરાત અને ઓટોમોબાઈલ સેક્ટરમાં. એટલે તમે વિચારી લો કેટલી મોટી ક્રાંતિ થવા જઈ રહી છે આપણા ઓટોમોબાઈલમાં. અને જાપાનીઝ કંપનીઓ ટેકનોલોજીમાં નંબર 1 છે. એટલે ઓટોમોબાઈલ હોય કે કેમેરા, મોબાઈલ મેકિંગ હોય તો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં, ખાસ કરીને ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં. તો એમાં જે કંપનીઓ જોડે ભારતીય લિસ્ટેડ કંપનીની પાર્ટનરશિપ છે, ભાગીદારી છે, એવા શેર ઉપર આપણે ધ્યાન રાખવું પડે, ચાપતી નજર રાખવી પડે. અને જો એ સારા ભાવે મળતું હોય તો અત્યારે લઈ લેવા જોઈએ અને 2-3 વર્ષ સુધી રાહ જોવી જોઈએ, કારણ કે જાપાનીઝ નું પ્લાનિંગ એટલું મેટિક્યુલસ હોય છે ને, અને એ દગાબાજ નથી હોતા. એકવાર એમણે કમિટમેન્ટ કરી દીધું કે અમે આટલું રોકાણ કરશું, આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું, આ ટેકનોલોજી આપીશું, એટલે એ લોકોએ કરે અને એટલી સારી રીતે એ કંપનીઓ ચલાવે છે કે એ કંપની મોટે ભાગે હંમેશા નફામાં રહેતી હોય છે અને લાંબા ગાળાની ક્વોલિટી આધારિત, ગુણવત્તા આધારિત હોય છે. એટલે એના લીધે એક મારુતિ સુઝુકી આવે છે તો એના લીધે બીજા 500 ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કંપનીઓને ધંધા હોય, એસએમઈ ને બિઝનેસ મળે છે. એટલે જે કંપનીઓ ઘણી બધી લિસ્ટેડ છે, જે એસએમઈ સેગમેન્ટમાં છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં છે, એ એસએમઈ સેગમેન્ટ જેનું કામ સૌથી વધારે જાપાનીઝ કંપની જોડે હોય તો એમાં પણ આપણે ધ્યાન દોરવું પડે કે એમાં પણ ભવિષ્યમાં નફા અને પ્રોફિટની ગુંજાઈશ રહેતી હોય છે. એટલે ઓવરઓલ જોઈએ તો આ બહુ પોઝિટિવ સંકેત છે. અને ચાઇના જોડે પણ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો દરવાજો આપણે ઓપન કરી રહ્યા છે, તો
ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ અહીંયા આવે તો એમાં કશો વાંધો નથી, કારણ કે એનાથી આપણું પ્રોડક્ટિવિટી વધશે, આપણો સ્કેલ વધશે. અને ચાઇના આવી રીતે જ વિકસિત બન્યું છે કે વિશ્વના દરવાજા એને એની ફેક્ટરી કંપનીઓ એના દેશ માટે ખોલ્યા હતા અને મહેનતથી કામ કર્યું. તો આજે જુઓ ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ બેઝ દુનિયાના 40% હિસ્સો ધરાવે છે. તો આપણે એ જ દિશામાં જઈએ તો ઓવરઓલ આપણા કંપનીઓ માટે અને શેર બજાર માટે આ પોઝિટિવ આસ્પેક્ટ છે અમેરિકાને બાદ કરતા. બિલકુલ. ભરતભાઈ, આપણે જે રીતે વાત કરી હતી કે આવનારું સપ્તાહ અપ્સ એન્ડ ડાઉન સાથે આવશે એવું જ જોવા મળ્યું ગત સપ્તાહ. તો એ ગત સપ્તાહની જે ગતિવિધિ હતી એની આવનારા સપ્તાહમાં કેવી અસર પડશે, અને ગત સપ્તાહમાં જે રીતે આટલો બધો ડાઉન અને પછી જે રીતે બેલેન્સ જોવા મળ્યું એ કઈ રીતે, કેટલું? જો બેઝિકલી આપણે વીતેલા સપ્તાહની વાત કરીએ ને તો વીતેલા સપ્તાહે માર્કેટમાં બહુ મોટો ડાઉન ટ્રેન્ડ જોવાયો. સેન્સેક્સમાં 1497 પોઈન્ટનું ગાબડું પડ્યું, નિફ્ટીમાં 444 પોઈન્ટનો કડાકો વીક ટુ વીક જોઈએ તો પડ્યો, બેંક નિફ્ટી 1494 પોઈન્ટ તૂટીને આવી. એટલે લગાતાર સમજો કે બુધ, ગુરુ અને શુક્ર ત્રણેય દિવસ માર્કેટ ઘટીને આવ્યું અને એફએનડોની એક્સપાયરી પણ હતી એ દિવસોમાં. એટલે માર્કેટમાં જે તેજી વાળા હતા એમને લેણની પોઝિશન હળવી કરી, કારણ કે ઘણા બધા નેગેટિવ ફેક્ટર્સ આવ્યા ગયા વીકમાં, એને કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ દોડાયું હતું. પણ હવે આપણે જયારે આગામી સપ્તાહ પર વાત કરવાની હોય ત્યારે શુક્રવારે જયારે માર્કેટ ક્લોઝ થયું ને પછી 5 કારણ આવ્યા છે, 5 પોઝિટિવ કારણ આવ્યા છે. 5 પોઝિટિવ રિટર્નની જો માહિતી આપું ને તો એક તો અમેરિકાની યુએસ ફેડરલ કોર્ટે ટ્રમ્પના ટેરિફ ઉપર રોક લગાવી છે અને કોર્ટે એમ પણ કહ્યું છે કે ટ્રમ્પે આપાતકાલીન જે શક્તિઓ એમની છે એમનો દુરુપયોગ કર્યો છે અને ટેરિફ લગાવી છે. એટલે આ એક મોટું પોઝિટિવ ફેક્ટર છે. અત્યારે હાલ તો રોક લગાવી છે, પણ તે પછી ટ્રમ્પનું પણ નિવેદન આવ્યું છે કે એમણે પણ એમ કહ્યું છે કે ભાઈ જો અત્યારે અમે ટેરિફને પાછું ખેંચીએ તો એ અમેરિકા માટે વિનાશજનક હશે, વિનાશકારી હશે. એટલે આ તો એનો અમલ તો ચાલુ રહેવાનો છે અને અમે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. એટલે આની તો માર્કેટ શું કેવી રીતે એને ગણે છે અને કેવી રીતે લે છે એના ઉપર આધાર છે. પણ અત્યારે હાલ તો આ પોઝિટિવ ન્યૂઝ આપણે ગણીશું. બીજું મહત્વનું જે કારણ છે પોઝિટિવ કારણ કે ભારતનો જીડીપી ગ્રોથ જૂન ક્વાર્ટરમાં 7.8% આવ્યો, છેલ્લા 5 ક્વાર્ટરનો સૌથી ઊંચો જીડીપી ગ્રોથ આવ્યો છે. એટલે આ બીજું મહત્વનું પોઝિટિવ ફેક્ટર્સ આગામી સપ્તાહ માટે હું ગણીશ. અને ત્રીજું પોઝિટિવ ફેક્ટર રિલાયન્સની એજીએમ. રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ આગામી વર્ષ માટે અને આગામી 5 વર્ષ માટે એમણે ખૂબ ગુલાબી ચિત્ર અને પ્રોત્સાહક ચિત્ર રજૂ કર્યું છે. આમ તો દર વખતની એજીએમમાં એ કરતા હોય છે, પણ આ વખતે નવું એ છે કે રિલાયન્સ જીઓનો આઈપીઓ 2026માં આવવાનો એમને એક સંકેત આપ્યો છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈમાં એ પ્રવેશવાના છે અને એમણે એક પેટા કંપનીની રચના પણ કરી છે. એટલે આ એક ચોથું મહત્વનું પોઝિટિવ કારણ જોવાઈ રહ્યું છે. અને બીજું જે આપણે જાપાનની વાત કરી તો જાપાન 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડનું રોકાણ કરવાની છે, એ પણ મોટું પોઝિટિવ ફેક્ટર છે. અને છેલ્લું પાંચમું કે રશિયાના પ્રેસિડેન્ટ જે પુતિન છે એ ડિસેમ્બરમાં ભારત આવવાના છે, એની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. અને અત્યારે શાંઘાઈમાં બેઠક મળવાની છે, એમાં પુતિન અને મોદી પણ મળવાના છે. અને જ્યારે ટ્રમ્પ ટેરિફ વાળી વાત હોય ને ત્યારે બે દેશના વડાઓ મળતા હોય ત્યારે એનો કંઈક પોઝિટિવ જ સંકેત મળવાનો છે અને એ મેસેજ આખી દુનિયાને જવાનો છે. એટલે ભારતીય સ્ટોક માર્કેટ માટે ખાસ કરીને આ 5 પોઝિટિવ ફેક્ટર્સ હું જોઈ રહ્યો છું. પણ હવે બજાર એને કઈ રીતે મૂલવે છે એના ઉપર આધાર રહેશે. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપણે ગત સપ્તાહમાં વાત કરી હતી કે જીઓ આઈપીઓ લઈને આવે છે માર્કેટની અંદર. આપણે એ વખતે સૌથી કદાચ પહેલાં હોય કે આપણે જે વાત કરી હતી, આપણા દર્શકોને પણ વાત કરી હતી. શું કહેશો, આઈપીઓ આવે છે, હવે તો તમામ રીતે તૈયારી થઈ ગઈ, એનો જાહેરાત પણ થઈ ગઈ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એટલે કે આપણે એનો ઇતિહાસ જોઈએ ને તો હંમેશા શેર બજારોને એમને નાણાં કમાઈને આપ્યા, રોવડાયા નથી. એટલે જ્યારે એનો પહેલો આઈપીઓ આવ્યો હતો તો શેર માર્કેટ, કેપિટલ માર્કેટ શું કહેવાય આપણી પ્રજાને, આપણા લોકોને જેને સામાન્ય જનતાને ખબર પાડી હોય ને તો રિલાયન્સ છે. અને ધીરુભાઈ અંબાણીનો હંમેશા મંત્ર રહ્યો છે
કે ઇન્વેસ્ટરોનો હિત હંમેશા પ્રાધાન્ય રાખે અને એ જ ગુણધર્મ એમના સુપુત્ર મુકેશ અંબાણી આગળ વધી રહ્યા છે. હવે જે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાતમાં 2013માં એમણે કીધું હતું ડેટા ઇઝ ન્યૂ ઓઇલ, એટલે કે જેમ પ્રમાણે ઓઇલ, પેટ્રોલિયમ ઓઇલ પેલા કાળું સોનું કહેવાતું હતું ને, તો હવે ડેટા એ છે ને સોનું છે. એટલે જેની પાસે ડેટા હશે એ કિંગ છે. એટલે આ એજીએમમાં અને કોરોના કાળમાં પણ આપણે જોયું કે જીઓએ ફેસબુક અને ગૂગલ જોડે ભાગીદારી કરી છે. અને આ બંને અમેરિકાની મહાકાય કંપનીઓ છે આઈટી સેક્ટર. એટલે જીઓનું જ્યારે વેલ્યુ અનલોકિંગ થશે કે 2026માં જ્યારે એનો આઈપીઓ આવશે, તો તમે વિચારો એ કેટલો મોટો આઈપીઓ હશે. એક ઉદાહરણ તમને આપું કે અત્યારે એ લોકો અસમંજસમાં છે કે માન લો કે 25,000 કરોડનો આઈપીઓ લાવીએ તો માર્કેટમાં લિક્વિડિટી કેટલી બધી હશે કે અબ્સોર્બ કરી દેશે અને જન સુધી આ આઈપીઓ ભરાશે. એટલે હવે એમને મીઠી મૂંઝવણ અહીંયા છે કે કેટલા કરોડનો આઈપીઓ લાવો, બિલકુલ 5,000 કરોડનો લાવો કે 25,000 કરોડનો લાવો કે 50,000 કરોડનો આઈપીઓ લાવો. બિલકુલ એટલે માર્કેટમાં ધૂમ મચી જવાની છે. પરંતુ એનું અસર ઇન્વેસ્ટરોને ભવિષ્યમાં કેટલું રોકાણ મળી રહેશે, એ એમનું બિઝનેસ એક્સપાન્શન કેટલું કરે છે એની ઉપર આધારિત છે. બિલકુલ કારણ કે ઇન્ટરનેટ, ફાઇનાન્શિયલ ઓનલાઈન પેમેન્ટ, બેન્કિંગ, મ્યુચ્યુઅલ ફંડ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એમાં પણ જીઓ ખાસું એવું રોકાણ કરી રહી છે. એઝ વેલ એઝ રિલાયન્સનું રિટેલ કન્ઝ્યુમર એન્ડ. તો એમણે એવું કીધું છે કે ભાઈ અમે 40,000 કરોડનું રોકાણ કરવાના છે ફૂડ સેક્ટરમાં, પ્રોસેસ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, અને લાર્જેસ્ટ ઇન્ટિગ્રેટેડ પાર્ક બનીશું. તો એ પણ બહુ મોટો સંદેશો આપે છે કે એગ્રીકલ્ચર જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એમાંથી ઓર્ગેનાઇઝ સેક્ટર થાય. તો તમે જુઓ છો આજે ભારતમાં જેટલી પણ લિસ્ટેડ કંપનીઓ છે આમાં જે એફએમસીજી કંપનીઓ છે તો એ નિરંતર વ્યવસ્થિત પરફોર્મ કરી રહી છે. એટલું એટ્રેક્ટિવ રિટર્ન ના પણ હોય પણ સ્ટેડી રિટર્ન આપી રહી છે. એમાં જો રિલાયન્સનો ઉમેરો થશે એટલે માર્કેટમાં એની એન્ટ્રી જીઓની જેમ ધમાકેદાર જ રહેવાની છે. એટલે અત્યારે જો આપણે ઇન્વેસ્ટ કરી દઈએ તો લાંબા ગાળે આપણને સારું રિટર્ન મળી શકે કે એનું ડીમર્જર થાય તો પણ વેલ્યુ અનલોકિંગ થશે. એટલા માટે અત્યારે બેસ્ટ ટાઈમ છે કે એવા પ્રકારના કંપનીઓમાં આપણે આગળ વધવું જોઈએ જો નાણાકીય સવલતો સુવિધા હોય તો, અને વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અને જ્યારે એનું રિઝલ્ટ આવે 4-5 વર્ષ પછી ત્યારે આપણે એને ઓફલોડ કરી શકીએ કે પ્રોફિટ બુકિંગ કરી શકીએ. અને ભૂતકાળમાં પણ કંપનીએ વ્યવસ્થિત રિટર્ન આપ્યું છે. અને આગળ પણ જો આ જ મેનેજમેન્ટ ફિલોસોફી રહે, સ્ટ્રક્ચર રહે અને નવી પેઢી આવી છે એ જો આવી સમજદારીથી ને સૂઝબૂછથી કામ કરે તો 100% એક આવકારદાયક પગલું કહેવાય. અને ઇન્ડિયન ઇકોનોમી માટે પણ સારું છે કે ભારતમાં પેલા વીજળી અને બેન્ડવિડ્થ બેનો પ્રોબ્લેમ હતો. આજે વીજળી પણ છે અને બેન્ડવિડ્થ પણ છે. તો રિલાયન્સ જીઓ એક ભારતને સક્ષમ બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. કંપની નફો પણ કરશે, એનો વેપાર પણ વધશે અને આપણા રોકાણકારો માટે પણ એક વિશ્વાસપાત્ર કંપની છે એવું આપણે કહી શકીએ. બીજી વાત એ કરવી છે કે સાથે સાથે વોલમાર્ટે પણ, આ કદાચ મોટા ન્યૂઝમાં નથી આવ્યું, પરંતુ વોલમાર્ટ એ વિશ્વની ટોપ કંપનીમાં આવે છે કે જે લોકો એફએમસીજી સેગમેન્ટ છે, મોટા મોટા એના સુપર મોલ હોય છે, એ લોકો પણ એનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને વિશ્વનું બેક ઓફિસ ભારત ખાતે ખસેડવાનો વિચારાધીન કરી રહ્યા છે. એટલે આ પણ યુએસની કંપની છે. એટલે તમે જુઓ કે એક બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કઈ દિશામાં જાય છે અને એની કંપનીઓ ભારત આવે કેટલી ઉતાવળી થઈ છે. એટલે બહુ કોન્ટ્રાડિક્ટરી આવે છે. વેપારીઓ ભારત જોડે છે, બિઝનેસમેન ભારત જોડે છે અને એમના નેતા પાછું એમની જ બાજુ વગાડે રાખે છે. એટલે વેપારને કદી કોઈ સીમાડા નડતા નથી અને વેપાર એટલું મજબૂત હોય છે કે દેશના નેતાઓને, રાજનેતાઓને પણ પરિસ્થિતિઓ બદલવા માટે મજબૂર કરી શકતા હોય. બીજું આવશે કે બુલ ટ્રેન રહેશે કે બિયર ટ્રેન રહેશે, તો એ આવનારા સમયમાં જોવું પડશે કે અત્યારે તો બધું સ્ટેડી અને બુલિશ વે તરફ જઈ રહ્યું છે. પરંતુ સેક્ટોરિયલની વાત કરીએ તો ફરી પાછું યુએસને, ચાઇનાને, જાપાનને અને રશિયાને આપણે કનેક્ટ કરીએ તો તાજેતરમાં સીજી પાવરનો સ્ટોક વધ્યો. તો સીજી પાવર એ લોકો સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં
પ્રોડક્શન સ્ટાર્ટ કરી દીધું છે, પાયલોટ પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ ગયો છે, અને એ લોકો જે વેફર હોય ને સેમિકન્ડક્ટરની ચિપ્સ, તો એનું એસેમ્બલી આઉટસોર્સિંગ ટેસ્ટિંગ કરશે, એટલે પાયો નખાઈ ગયો છે ગુજરાતમાં, જેની ફેક્ટરી છે સાણંદ ખાતે, અને એમાં બહુ મજબૂતીથી આગળ વધી રહ્યા છે. અને સરકારની જે સેક્ટરમાં PLI ની સ્કીમ છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, તો એ બધા સેક્ટર સનરાઈઝ સેક્ટર છે, અને એમાં જે લિસ્ટેડ પ્લેયર હોય તો આપણે એ સનરાઈઝ જે લોકોને PLI નો લાભ મળ્યો છે એવા સેક્ટરમાં આપણે રોકાણ માટે 100% વિચારી શકાય, કારણ કે આગળ જતા આજનું નાની કંપની ભવિષ્યની મોટી કંપની બનવાની છે, એટલે એમાં નફો આપણને સારો એવો મળી રહે એવી અપેક્ષા આપણે રાખી શકીએ, કારણ કે બીજા બધા પોકેટ્સ, બીજા સેગમેન્ટ તો ઓલરેડી મેચ્યોર થઈ ગયા છે. તો હવે વિકાસની તક કે ધંધો સારો થાય એની શક્યતા ક્યાં રહી છે? જ્યાં માર્જિન સારા હોય. તો જ્યાં જ્યાં PLI સ્કીમ છે સરકારની, એ બધા સેક્ટરમાં આપણે એઝ અ ઇન્વેસ્ટર તરીકે લાંબા ગાળા માટે વિચારી શકીએ. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, જે રીતે ભરતભાઈએ 5 પોઈન્ટ ગણાવ્યા આવનારા સપ્તાહને લઈને, એની ચડ ઉતરને લઈને, શું કહેવું છે આપનું? આવનારું સપ્તાહ જે છે એ કેવું રહેશે? બીજું એક આવનારું સપ્તાહ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રેર અર્થ મેટલ છે ને, વચ્ચે બહુ ઇસ્યુ થયો હતો કે આપણું ઓટોમોબાઈલ સેક્ટરમાં, ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં ચાઇનાએ છે ને રેર અર્થ નું સપ્લાય બંધ કરી દીધો હતો, લોક મારી દીધું હતું. એટલે આપણી ગવર્મેન્ટે કેબિનેટની મિટિંગમાં એ પણ નક્કી કર્યું છે કે આપણી જે ઓઇલ અને ગેસ કંપની છે, ઓઇલ એક્સપ્લોરેશનની હોય અથવા તો રિન્યુએબલ એનર્જીની હોય, તો એમને ટાસ્ક આપવામાં આવ્યો છે કે ભારતમાં અને જ્યાં જ્યાં ભારતનું વિદેશી પ્રોપર્ટી છે ત્યાં રેર અર્થ મેટલ નું તમે સંશોધન કરો કે આપણે ક્યાંથી ઉત્પાદન કરી શકીએ. એટલે એવા 1000થી વધારે પ્રોજેક્ટો કે અસાઇનમેન્ટ કામે આપી દેવામાં આવ્યા છે કે એ પ્રોજેક્ટ એ જગ્યા આઈડેન્ટિફાઈ કરો, અને ભારત જ રેર અર્થ મેટલમાં કઈ રીતે આત્મનિર્ભર બની શકે, એટલે આપણી વિદેશી ડિપેન્ડન્સી ઓછી રહી શકે. તો આ પણ એક બહુ પોઝિટિવ રોડમેપ કહેવાય. સાથે સાથે GST રિફોર્મની જે વાત કરવામાં આવી છે, એટલે અત્યારે બધા વેટ એન્ડ વોચની પરિસ્થિતિમાં આવી ગયા છે કે ભાઈ નવી ગાડી ખરીદીએ કે ના ખરીદીએ, કે દિવાળી પછી ખરીદીએ. એટલે આ પણ એક બતાવે છે કે મોટું સ્ટેપ આવશે, મોટું રિફોર્મમાં આવશે, માર્કેટમાં લિક્વિડિટી આવશે. સાથે સાથે વાત એ કરવી છે કે NSE BSE એ વિચારી રહી છે કે ડેરિવેટિવ સેગમેન્ટમાં રિટેલનો પાર્ટિસિપેશન હવે કેવું રહે, કારણ કે ડેરિવેટિવ સેગમેન્ટ એટલે એવું છે કે હાઈલી સ્પેશિયલાઇઝ સેગમેન્ટ છે, એ સામાન્ય માણસને ખબર નહીં પડે. એમાં જે ટ્રેડર્સ કે મોટા વેપારી હોય એને જ ખ્યાલ પડે. તો ડેરિવેટિવ સેગમેન્ટમાં જો રિટેલર માટે રસ્તો ઓપન કરવામાં આવશે તો એમાં થોડી વાઇબ્રન્સી આપણને દેખાશે, અને જો રૂલ્સ થોડા સ્ટ્રિંજન્ટ કરવામાં આવશે તો રિટેલ પાર્ટિસિપેશન એમાં ઓછું થઈ જશે, તો પણ સારું છે. અને જો ફાઇનાન્શિયલ અવેરનેસ આપણા રિટેલ ઇન્વેસ્ટરોને ડેરિવેટિવ ફ્યુચર ઓપ્શનમાં આવશે તો લોંગર ટર્મ માટે એટલું એક માર્કેટની બેન્ડવિડ્થ એટલી મોટી થશે. એટલે સેબી કઈ રીતનું સ્ટેન્ડ લે છે એ આપણે જોવાનું રહેશે. NSE નો IPO નો હમણાં કોઈ ચર્ચા થતી નથી, પણ એવું લાગે છે કે નેક્સ્ટ યરે આવવું જોઈએ. સાથે સાથે એ પણ વાત કરવી છે કે એગ્રી સેક્ટરમાં, એગ્રી કોમોડિટીની જે કંપનીઓ છે, તો ગવર્મેન્ટનું સ્ટેન્ડ એ હતું કે ભાઈ અમારું MSME અને અમારું એગ્રીકલ્ચર અને અમારું ડેરી સેક્ટર, એને અમે કોઈ પણ કાલે અસર નહીં થવા દઈએ. એટલે ગવર્મેન્ટ આ સેક્ટરને પ્રોટેક્ટ કરશે એટલે એમને જે જરૂરી એનરિચ થવા માટે, સાધન સંપન્ન થવા માટે સહાય કરશે. એટલે એ ઇન ફોર્મ ઓફ સબસિડી હશે કે સ્પેશિયલ બેનિફિટ આપશે, તો એ લોકોની નફાકારકતા વધશે. એટલે આ સેગમેન્ટ ઉપર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તાજેતરમાં જ ગુજકો માસલે અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ સહકારી કોઓપરેટિવ સેગમેન્ટમાં પણ અમે ઓલા ઉબર જેવું મોડલ લાવીશું. એટલે હવે જયારે ઓલા ઉબર જેવું મોડલ લાવવાની વાત કરે એટલે ટેક્સી, એટલે કે ઓટોમોબાઈલનું એટલું વેચાણ વધે એટલે એના કોમ્પોનેન્ટ બનાવતી એન્જિનિયરિંગ કંપનીનું વેચાણ વધે, એ લોકોનું વેચાણ વધે એટલે નફો વધે. તો આપણે એવા સેગમેન્ટને ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં જે લોકો ખૂબ સારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી રહ્યા છે એ દિશામાં વિચારી શકાય. સાથે સાથે હમણાં થોડી પરિસ્થિતિ ડામાડોળ થઈ છે, પણ ટેસ્લા પણ ભારતમાં આવું કરી રહી છે.
તો એ પણ આપણે જોઈ શકીએ કે ભાઈ આવે ને તો હજારો નાની કંપનીઓ એની સાથે આવતી હોય છે, એટલે માર્કેટ ખૂબ જ મોટું અને વિશાળ છે. એટલે આવનારા ફોકસમાં મને એવું લાગે છે કે સેમી કન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી એની ઉપર ફોકસ રહેશે. અને બીજું, આપણા સરકારે વાઇબ્રન્ટ ગુજરાતની અનાઉન્સમેન્ટ કરી છે, અને વાઇબ્રન્ટ ગુજરાતની અનાઉન્સમેન્ટ 4 રિજનલ સમિટ કરશે. એટલે એમાં પણ ગુજરાતની જે કંપનીઓ છે, જે લિસ્ટેડ કંપનીઓ છે અને જે લિસ્ટ થવા માંગી રહી છે, તો હવે વાત આવે છે એસએમઈ સેગમેન્ટની. તો જનરલી એસએમઈ સેગમેન્ટમાં એ લોકો એટલું વેલ નોન બ્રાન્ડ નથી હોતી, એટલે આપણે એમાં સમજી વિચારીને આગળ વધવું જોઈએ. પરંતુ કોઈક સારું મેનેજમેન્ટ અને જો તમારા ફાઇનાન્શિયલ એક્સપર્ટ તમને સારી એડવાઇસ આપતા હોય, તો એસએમઈ સેગમેન્ટમાં જેનું મજબૂત માળખું હોય અને સારું મેનેજમેન્ટ હોય, તો એમાં પણ આપણે રોકાણ કે ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકીએ, કારણ કે એ પણ આપણને લાંબા ગાળે બિલકુલ સારું એવું રિટર્ન બિલકુલ આપશે એવું દેખાય છે. બિલકુલ. ભરતભાઈ, હવે તમે જે કહ્યું ગત સપ્તાહમાં જે રીતે સુધારો દેખાડે છે અથવા જોવા મળશે, તમે આપણે એક વાત કરી હતી 3 સપ્તાહ પહેલાં ટેસ્લાની, તો આવનારા દિવસોમાં કયા કયા ક્ષેત્રે કયા કયા જે છે એમાં કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ રોકાણકારોએ? બેઝિકલી માર્કેટનો ટ્રેન્ડ અત્યારે અનસર્ટન છે, એટલે મારી દ્રષ્ટિએ હમણાં રોકાણ નહીં કરવું જોઈએ. માર્કેટ એક સ્ટેબલ થવા દો, પછી આપણે રોકાણ કરવાની વાત કરીશું. પણ સંજયભાઈ, મારે બીજી એક વાત કરવી છે કે આપણે પોઝિટિવ કારણોની તો ચર્ચા કરી, પણ સાથે સાથે સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારણો પણ અત્યારે હાલ મોજૂદ છે. આપણે એની પણ આપણે દર્શક મિત્રોને જાણ કરવી ફેક્ટર, આપણે જે રિસ્ક ફેક્ટર કહીએ છીએ. હા. એટલે જો એક તો સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ અત્યારે ખરડાયેલું છે, એટલે માર્કેટ સ્ટેબલ થવા દો. તમારી પાસે પૈસા હોય તો એને સ્પેર રાખી મૂકો. બીજું, માર્કેટમાં નેગેટિવ કારણની વાત કરીએ તો એક તો એફઆઈઆઈ નેટ સેલર છે. પણ હું તમને કહું, 29મી ઓગસ્ટે 8,312 કરોડનું નેટ સેલ કર્યું. હવે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં જ એફઆઈઆઈએ 46,902 કરોડનું નેટ સેલ કર્યું છે. અને એની આગળના મહિને જુલાઈ મહિનામાં પણ 47,666 કરોડનું નેટ સેલ કર્યું. પણ આ એફઆઈઆઈએ નેટ સેલ કર્યું છે, એને કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. પણ સાથે સાથે એ વાત પણ આપણે દર્શક મિત્રોને જાણ કરવી જોઈએ કે એફઆઈઆઈ જેટલું વેચી રહી છે એના કરતા ડબલ ડીઆઈઆઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન બાય કરી રહી છે. તમે ફિગર જુઓ તો ઓગસ્ટ મહિનામાં એફઆઈઆઈએ 46,000 કરોડનું સેલ કર્યું છે, એની સામે ડીઆઈઆઈએ 94,000 કરોડ રૂપિયાનું નેટ બાય કર્યું છે. ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડોમાં ઘણા બધા એસઆઈપી થ્રુ પૈસા આવી રહ્યા છે, એટલે જ આપણું માર્કેટ ટકી ગયું છે. બીજું કારણ ડોલર સામે રૂપિયો. ડોલર સામે તમે રૂપિયો જુઓ, ગઈકાલે 81.20 રેકોર્ડ લો થયો છે, એટલે એ કમજોરીનું કારણ છે ભારત માટે. ભારતીય બજાર પર એની નેગેટિવ અસર આપણને જોવા મળી શકે આગામી દિવસોમાં. અને ત્રીજું, ટ્રમ્પનો ટેરિફનો 25% સુધી કોઈ વાંધો નહોતો, 25% સુધી માર્કેટે એને એબ્સોર્બ કરી લીધું હતું કે આ તો આવવાનું જતું થયું જ છે, અને 25% સુધીમાં બહુ વાંધો નહોતો. પણ હવે 50% ટેરિફનો અમલ થયો છે, એટલે એક્સપોર્ટ તમારું ટોટલ ઝીરો થઈ જવાનું. 50%માં એક્સપોર્ટ કોણ કરવાનું, ત્યાં કોણ માલ ખરીદવાનું, ને ત્યાં 50% ઊંચા ભાવે કોણ ખરીદવાનું માલ, એટલે કોઈ લેવા જ ના આવે, એટલે એક્સપોર્ટ તમારું ઝીરો થઈ જશે 27મી ઓગસ્ટ પછી. એટલે ટ્રમ્પના જે 50% ટેરિફનો અમલ થયો, એનો માર્કેટમાં એક પ્રકારનો ગભરાટ અને ચિંતાના વાદળો આપણને જોવા મળ્યા છે. ત્રીજું કારણ એ છે, અને ચોથું કારણ બહુ મહત્વનું છે. હું છેલ્લા 4-5 અઠવાડિયાથી કહેતો હતો કે માર્કેટ ટેકનિકલી મને બહુ વીક લાગે છે. તમે જુઓ, 24,800 અને 24,500 બંને સપોર્ટ લેવલ હતા, એ બંને તૂટી ગયા છે. બીજું, બેંક નિફ્ટીમાં પણ 54,000નું જે લેવલ હતું, 54,500 અને 54,000 બંને સપોર્ટ લેવલ તૂટી ગયા છે. તમારો સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં પણ 81,500, અત્યારે તો 80,000નું લેવલ પણ તૂટી ગયું છે. એટલે માર્કેટના જે ટ્રેન્ડ કહીએ, ટેકનિકલી ટ્રેન્ડ કહીએ, ખૂબ જ વીક છે. એની ટ્રેડલાઇન પણ ખૂબ વીક છે. એટલે આગામી દિવસોમાં માર્કેટમાં આપણે એવું કહીશું કે ઘટાડે લેવા કરતા ઉછાળે વેચવું વધારે હિતાવહ મને દેખાય છે. જ્યાં સુધી ક્લિયર સિગ્નલ ના મળે કે માર્કેટ સ્ટેબલ ના થાય, ત્યાં સુધી હમણાં કશું ખરીદવા જેવું મને પોતાને લાગતું નથી. પણ હા, ઇન્વેસ્ટરોને ખૂબ સારી તક મળવાની છે. બજાર ઘટશે, એમાં સારા સ્ટોક્સ, સારા ફંડામેન્ટલ સ્ટોક્સ
શોધીને રાખે Right. તો એ વખતે બાય કરી શકાય. જી સંજયભાઈ. બિલકુલ બિલકુલ ખૂબ સારી વાત કરી કે જે રીતે અત્યારે ઘટાડે માર્કેટ છે, અમુક સ્ક્રિપ્ટમાં તમારે રોકાણ કરવું તો કરી શકાય, પણ જલ્દીથી રોકાણ કરવાની ઉતાવળ કરશો નહીં, માર્કેટને સ્ટેબલ થવા દો. સિદ્ધાર્થભાઈ, હવે જે રીતે આપણે વાત કરી હતી એ રીતે ઓઇલ સેક્ટર કે પછી આઈટી સેક્ટર કે એમાં શું આપણે જોઈ શકીએ? આઈટી સેક્ટરમાં બે ત્રણ જે મહાકાય કંપનીઓ છે, તો મને એવું લાગે છે કે એટલું જલ્દી ચેન્જ ઓવર નહીં કરી શકે, એટલે એમાં વેઇટ એન્ડ વોચ કરવું પડે. અને જો નફો તમારે થતો હોય તો પ્રોફિટ બુક કરી અને હમણાં એને જોઈ રાખો. કશું લેવાની અત્યારે આવશ્યકતા દેખાતી નથી, કારણ કે આઈટી સેક્ટરમાં ઘણું બધું ચેન્જીસ આવી રહ્યું છે. ઓઇલ સેગમેન્ટમાં કહીએ તો જે નવા રિન્યુએબલ એનર્જીમાં આપણે ટ્રાન્ઝિશન કરી રહ્યા છે ને, એટલે એ પોઝિટિવ બાબત છે. અને સાથે સાથે જે રીતે રશિયાએ પણ નવું ઓઇલ એક્સપ્લોરેશનનું કામ કર્યું છે, એટલે એના ભાવ ક્રૂડના હજી કંટ્રોલમાં રહેશે. એમાં કઈ ખાસ ક્રૂડના ભાવમાં વધારો નહીં થાય, જે છે આ રીતે જ ચાલતું રહેશે. એટલે મોંઘવારી ઉપર ઇન્ડિયામાં બહુ અસર નહીં થાય. પરંતુ જે સેગમેન્ટ હાઈલી વલ્નરેબલ છે, તો એ સોનું અને ચાંદી, તો એમાં ભાવ ઘટાડાના કોઈ અવકાશ દેખાતા નથી. એટલે જે જેમ્સ એન્ડ જ્વેલરીની કંપનીઓ છે, એમની લિક્વિડિટી ટાઈટ રહેવાની છે, એમનું પ્રોફિટ માર્જિન ટાઈટ રહેવાનું છે. એટલે એમાં પણ થોભો અને રાહ જોવાની પરિસ્થિતિ રાખવી પડે, કે અથવા તો જો પ્રોફિટ તમારે થયો હોય તો અત્યારે ટેમ્પરરી તમારે સેલ આઉટ કરવું હોય તો કરી શકો, તો વેઇટ એન્ડ વોચ કરો. નવું ઇન્વેસ્ટમેન્ટ હમણાં નહીં કરવું જોઈએ એ સેગમેન્ટમાં. એને કારણ કહું, કારણ કે જે પ્રમાણે ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, તો એ બધો પૈસો સોના અને ચાંદીમાં જશે. તો એનો ભાવ હજી વધવાનો છે. એનો ભાવ વધશે તો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં તો યુઝ થાય, પરંતુ જે આપણે રિટેલ ઇન્વેસ્ટરો છે, તહેવારોની સિઝન આવે છે, તો નવરાત્રીમાં કે દિવાળીમાં મને એવું નથી લાગતું કે લોકો ધનતેરસના દિવસે સોનું ખરીદી શકે. એટલે જે રિટેલ જ્વેલર્સ છે એના માર્જિનમાં 100% દબાણ આવશે, ને એ લોકો પણ અત્યારે ચિંતામાં છે કે અમારા બિઝનેસનું શું થશે. જે લેવાનું છે લેશે, પરંતુ જે પેલા 5 તોલા લેતા હતા એની જગ્યાએ 1 તોલો લેશે, એટલે એમનું સેલ્સ ડાઉન જશે જો આવી પરિસ્થિતિ રહી તો. એટલે સોના ચાંદીના સેગમેન્ટમાં થોડું કોશિયસ કોલ આપણે લેવો પડશે. ભરતભાઈ, ટેક્સટાઇલ માર્કેટની અંદર એક તો આવનારા દિવસોમાં તહેવારો છે, શોર્ટમાં ટેક્સટાઇલ માર્કેટ જે ડાઉન જઈ રહ્યું છે, શું કરવું જોઈએ? એમાં જે રોકાણકારો છે એને રોકાવું જોઈએ, થોભાવવું જોઈએ કે નવી ખરીદી કરવી જોઈએ? નહીં, હમણાં એમણે કોઈ ખરીદી નહીં કરવી જોઈએ, કારણ કે ટ્રમ્પે જે 50% ટેરિફ નાખી છે, એની સૌથી વધુ અસર પડી હોય ને તો ટેક્સટાઇલ સેક્ટર ઉપર પડી છે. એટલે હમણાં થોભો અને રાહ જુઓ. ટેરિફની જે વાત છે આખી ક્લિયર થઈ જવા દો. ક્લિયર પિક્ચર થાય પછી તમને સારી તક મળશે, તો એમાં તમે ખરીદી કરશો તો તમને એમાં નફો જોવા મળશે. બિલકુલ. તો જોયું દર્શક મિત્રો, જે રીતે માર્કેટ મૂવ્સ અને અમારા એક્સપર્ટની જે સલાહ હોય છે, થોભો અને રાહ જુઓ, અથવા તો તમે જે રીતે ધિરાણ કરો છો, તમે જે રીતે રોકાણ કરો છો, કયા કયા ક્ષેત્રમાં કરવું જોઈએ, જે તમારી પાસે છે પોર્ટફોલિયો, એને સાચવી રાખો. તમામ પ્રકારની સલાહ આપી સિદ્ધાર્થભાઈ અને ભરતભાઈ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે તમે અમારા દર્શકોને સલાહ આપી, એટલે દર્શક મિત્રો ખાસ જે રીતે રોકાણ કરવું છે, પણ તહેવારોના સમયમાં માર્કેટની ચાલ જુઓ, વિદેશની ચાલ જુઓ. જે રીતે પ્રધાનમંત્રીનો જાપાન પ્રવાસ છે એની વાત કરી, અને આવનારા દિવસોમાં જે રીતે ટેરિફની અસર પડી છે તેને લઈને માર્કેટની અંદર જે અસર થવાની છે, એ તમામ વસ્તુઓ પર ધ્યાન રાખીને તમે રોકાણ કરશો. ધન્યવાદ. આવતા શનિવારે માર્કેટ મૂવ્સ જોશો. TV13 માટે મને આજે રજા આપો.